પહેલાં ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે એ સાર્થકને લઈને આપણે આજે કિંજુ વ્લોગ્સમાં આ રિયાલિટી આપણે શેર કરવાની છે. કેમ કે જે વ્યક્તિ એને વાળ ખરતા હોય કે ખોડો હોય માથામાં કે વાળ બહુ તૂટતા હોય ને એ બધી વાત હોય તો આ આજે આપણા બ્લોગમાં શેર કરવાની છે. તો સૌ પહેલાં પ્રથમ આપણે થોડા ચોખા લઈએ. કેમ કે ચોખા જે તમે ખીચડીના લો કે ભાતના લો કોઈ પણ લો તે આપણે થોડા 2 ચમચી જેટલા ચોખા લેવાના છે. જો 2 ચમચી આપણે ચોખા લઈ લીધા. અને હવે આપણે લેવાની છે 1 ચમચી મેથી. જો તમારા વાળ બહુ મોટા હોય તો તમે 2 ચમચી લઈ શકો, અને જે વધુ પડતા આમ ખરતા હોય કે એમ હોય તો તમે પણ 2 ચમચી લઈ શકો છો. તો હવે આપણે એમાં 1 ગ્લાસ પાણી નાખીને સરખી રીતે આમ મિક્સ કરીને ધોઈ નાખી, એટલે કે જે પણ આમ કચરો હોય તે નીકળી જાય. જો આપણે મસ્ત મજાના ધોઈ લીધા છે. અને હવે એમાં પાછું 1 ગ્લાસ પાણી નાખીને તેમને 30 મિનિટ જેટલા પલાળવાના છે. અને જો તમારી પાસે થોડોક વધુ સમય હોય તો તેમને થોડીક વધુ ટાઈમ માટે પણ પલાળી શકો છો. તો જો આપણે 30 મિનિટ થઈ ગઈ છે આ પલાળ્યું એની. હવે આ પાણીને પલાળવાનું છે, પણ આ પાણીને આપણે કાઢવાનું નથી. અને આને ધીમા ગેસ ઉપર થોડું ઉકાળવા દેવાનું છે. અને જ્યાં સુધી ચોખા અને મેથીના દાણાનો આમ માવો થઈ જાય, પીસી તો આમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એમને ગરમ કરવાનું છે, બાફવા દેવાનું છે. હાવ ધીમા ગેસ ઉપર જ તે મીડિયમ ગેસ ઉપર 10 મિનિટ જેટલું બાફવાનું છે. તો જો આપણે 10 મિનિટ જેટલું થઈ ગયું છે, આમ જો મસ્ત મજાના આમ ચોખાના દાણા અને મેથીના દાણા થોડા મોટા થઈ ગયા છે, એટલે કે બફાવા આવ્યા છે. જો પાણી પણ બધું ચૂઈ લીધું છે. જો અને હવે આપણે જોવાનું છે કે ચોખાના દાણા આમ પીસવીતા માવો થઈ જાય છે. જો મસ્ત મજાનો માવો થઈ ગયો છે તો આ બફાઈ ગયો છે. હવે મેથીના દાણા આ પણ બફાઈ ગયો છે. તેવી જ રીતે આપણે બાફવાના છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું. અને હવે જોવાનું છે, બહુ ઝાઝું પાણી હોય ત્યાં સુધી પણ નથી રાખવાનું, ત્યાં સુધી આપણે ધીમા ગેસ ઉપર ઉકાળવાનું જ છે. આમ 1 ચમચી હોય તો હાલશે. જો મસ્ત મજાનું બફાઈ ગયું છે. બહુ આપણે પાણી પણ નથી રહ્યું. તો હવે આની રીતે આપણે આમ થોડુંક મિક્સ કરીને આપણે જો આવી રીતે કરવાનું છે. એટલે કે જે પણ પાણીને એવું હોય પછી આમાં આવી જાય, અને બહુ વધારાનું પાણી ન હોય એટલા માટે. હવે એને ઠંડુ થવા દેવાનું છે થોડી વાર માટે. ઠંડુ થઈ જાય પછી આપણે એને પાછા બહાર કાઢી અને પાછું મિક્સ કરવાનું છે. હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીને મિક્સરમાં જો આ ફેસ મેં એ વાળનું બનાવેલું છે કે જેમને બહુ મોટા પણ ન હોય અને ટૂંકા પણ ન હોય, માપસરના હોય, તે માટેનું આ પેસ્ટ છે. અને જો તમારે પણ બહુ મોટા વાળ હોય તો ત્યાંનું તમે ડબલ માપ કરી વાળો છો, અને જો થોડાક નાના વાળ હોય તો આનું તમે થોડુંક ઓછું માપ કરી વાળો છો. આમાં આપણે સોફ્ટ આમ દહીં લેવાનું છે, જેમાં પાણીને એવું ન હોય એવું દહીં લેવાનું છે 2 ચમચી જેટલું. અને હવે આપણે આને મિક્સરમાં કાઢી નાખીએ. હાલો, બે ચમચી જેટલું દહીં લેવાનું છે. જો આપણે મિક્સરમાં એને પેસ્ટ કરી વાળી છે તૈયાર. આવી રીતે તમારે પણ તૈયાર કરી વાળવાનું છે. આમ બહુ ઘાટું ન હોય અને આમ પતલું ન હોય એવું આપણે પેસ્ટ તૈયાર કરવાનું છે. જો આવી જ રીતે મસ્ત મજાનું થઈ ગયું છે. આમ બહુ પતલું પણ ન પડે, અને જો તમારે આમ બહુ ઘાટું હોય તો દહીંનો ઉપયોગ કરવો, બને ત્યાં સુધી પાણીનો ઉપયોગ ના કરવો. તો હવે આપણે એમને તપેલીમાં લઈ લઈશું જે આપણે મિક્સર કર્યું. અને આને મસ્ત જે આ પેસ્ટ તો તૈયાર થઈ ગયું, પણ આને હજી થોડીક વધારે શક્તિવાળું બનાવવા માટે આમાં વિટામિન E ની 2 કેપ્સ્યુલ નાખવાના છે. જો તમારે આમ વધુ ખોડો ને એવું હોય તો એમાં તમે 4 કેપ્સ્યુલ લઈ શકો છો. થોડી 2 કેપ્સ્યુલ અને
એલોવેરા જેલ નાખવાનું છે. અને જો તમારે આમ ઘરનું જો એલોવેરા હોય તો તમે એ નાખી શકો છો, પણ આપણે આ જેલ નાખવાનું છે 2 ચમચી, કોઈ પણ કંપનીનું હાલશે. જો 2 ચમચી જેલ નાખ્યું. અને હવે શુદ્ધ ટોપરાનું તેલ નાખવાનું છે 2 ચમચી. આમ બીજું કેમિકલવાળું તેલ નહીં, આ શુદ્ધ ટોપરાનું તેલ જ નાખવાનું છે 2 ચમચી. તો હવે આપણે આને સારી રીતે બેટરને હલાવી નાખીએ, કેમ કે બધું આપણે જે નાખીએ મિક્સ થઈ જાય. આવી રીતે હલાવી દેવાનું છે. અને હજુ પણ તમારે જાડું બેટર પડતું હોય કે પતલું હોય તો એમાં દહીંનો ઉપયોગ 1 ચમચી જેટલો કરવો, પણ પાણીનો બને ત્યાં સુધી ઉપયોગ ના કરવો. તો આવી રીતે આપણે જો હલાવવાનું છે, મિક્સ કરવાનું છે. થઈ જાય પછી થઈ ગયું ને આપણું તૈયાર બેટર. હવે સસ્તામાં જ તે આમાં તમે કોઈ પણ રીતે ટાઈમ બગાડ્યા હોય ને આપણે બનાવી શકીએ છીએ બેટર ઘરેથી જ, કેમ કે ક્યાંય બજારમાંથી લેવા જવું પડે એમ નથી. આપણે ઘરે જ બનાવી શકીએ છીએ ફક્ત 20 રૂપિયાને 3 જ વસ્તુથી. થઈ ગયું ને મસ્ત મજાનું જો આવું બેટર. તો આપણું તૈયાર થઈ ગયું છે આ બેટર. અને હવે આનો ઉપયોગ આવી રીતે કરવાનો છે, જે માથાના મૂળ ભાગમાંથી જ આપણે લેવાનું છે અને આખા માથામાં આપણે સારી રીતે લગાવવાનું છે, જો આવી રીતે. અને લગાવ્યા બાદ આપણે 30 મિનિટ જેટલું એમનામ રહેવા દેવાનું છે. સારી રીતે પહેલાં લગાવી દેવાનું, જો આવી રીતે. પછી આને 30 મિનિટ જેટલું રાખવાનું છે આપણા માથામાં જ, તે ડાયરેક્ટ ધોવાનું નથી. તો આપણે 30 મિનિટ હવે થઈ ગઈ છે. અને પછી આપણે 5 મિનિટ એમના મસાજ કરવાનું છે. 5 મિનિટ સુધી મસાજ કરીશું આપણે. જો આવી રીતે જ મસાજ કરવાનું છે. મસાજ થઈ જાય પછી આપણે નોર્મલ પાણીથી આપણે પહેલાં વાળ ધોઈ નાખવાના છે. હાવ નોર્મલ પાણીથી ધોવાનું છે. અને પછી આપણે શેમ્પૂથી ધોવાનું છે, કેમ કે કેમિકલ વગરની થોડી મીડિયમ કેમિકલવાળી હોય તે શેમ્પૂથી માથું ધોવાનું છે, કેમ કે આપણે તેલ અને એલોવેરા જેલ ને બધું નાખ્યું તો માથામાં ચીકણું હોય માથું વાળ, એટલા માટે એમના નોર્મલ પાણીથી ધોવાનું છે.